હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે આ વિડીયોમાં આર્ટિકલ 12ને બહુ જ ડિટેલમાં સમજવાના છે. તો જ્યારે આપણે આર્ટિકલ 12ની વાત કરીએ તો આર્ટિકલ 12નું મહત્વ બહુ છે, કારણ કે આપણે જ્યારે ભારતના બંધારણની વાત કરીએ છીએ તો એમાં એક વસ્તુ આવે છે ફંડામેન્ટલ રાઇટ્સ, અને એની જ સાથે આપણે જો ચેપ્ટર 4ની વાત કરીએ તો એમાં આપણા જોડે આવે છે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. અને આ બંને જ્યારે તમે સમજવા જશો તો તમારા જોડે એક શબ્દ વારે ઘડે આવશે, એ છે રાજ્ય. કારણ કે રાજ્યને આ કામ કરવું જોઈએ, રાજ્ય આ કામ કરશે. જ્યારે આપણે ફંડામેન્ટલ રાઇટ્સની વાત કરીએ છીએ તો રાજ્યને આ કામ કરવું જ પડશે, અને અહીંયા એમની જોડે ચોઈસ છે. પણ આ દરેક વસ્તુમાં મહત્વની વસ્તુ એ છે કે રાજ્ય કોણ કહેવાશે. તો આજે આપણે એ જ વાત કરવાના છે કે આર્ટિકલ 12 મુજબ રાજ્ય આપણે કોને ગણીશું અને કોને આપણે રાજ્ય નહીં ગણીએ. તો જ્યારે આપણે રાજ્યની વાત કરીએ છીએ તો રાજ્યની પરિભાષા બહુ જ નાની છે અને બહુ જ સિમ્પલ છે. પણ જ્યારે રાજ્યને આપણે વાસ્તવિક રીતે સમજવાની કોશિશ કરીએ છીએ તો રાજ્ય એ ઘણો મોટો અર્થ ધરાવે છે. રાજ્યની વાત કરીએ તો આપણી જોડે 4 વસ્તુ મહત્વની છે. આ 4 વસ્તુને રાજ્ય કહી શકાશે કે આ જે પણ સંસ્થા આ 4 કામ કરતી હશે આપણે એને રાજ્ય કહીશું. તો આપણે રાજ્યને સમજવાની કોશિશ કરીએ તો 4 વસ્તુમાં સૌથી પહેલા આવશે આપણા ભારતના સંસદ અને ભારત સરકાર. અને રાજ્યોની વાત કરીએ તો રાજ્યમાં રાજ્યનું વિધાનમંડળ અને વિધાનસભા અને રાજ્યની સરકાર. હવે અહીંયા 2 વસ્તુ આપણી જોડે આવે છે. એક છે આપણું એક્ઝિક્યુટિવ અને એક છે આપણું લેજિસ્લેચર. લેજિસ્લેચરની વાત કરીશું તો કોણ આવી જશે? યુનિયનની વાત કરીએ, યુનિયન લેજિસ્લેચરની વાત કરીએ તો યુનિયન લેજિસ્લેચરમાં આવી જશે આપણા પ્રેસિડેન્ટ, પછી લોકસભા અને એના પછી આવશે રાજ્યસભા. અને યુનિયન એક્ઝિક્યુટિવની વાત કરીશું તો એની જોડે આપણે કોણ આવશે? તો એમાં આવશે આપણા પ્રેસિડેન્ટ જે હેડ છે, એ પછી આવશે વાઇસ પ્રેસિડેન્ટ, એ પછી આવશે જે આપણા મંત્રી પરિષદ છે એ મંત્રીમંડળ, અને એ પછી આપણે આવશે એમની જોડે જ પ્રાઇમ મિનિસ્ટર. એ જ સિવાય અને એની સાથે જ આપણે જ્યારે રાજ્યની વાત કરીએ છીએ તો રાજ્યના લેજિસ્લેચરમાં પણ આવી જશે. તો રાજ્યના જે લેજિસ્લેચર છે એમાં આવી જશે આપણું જે વિધાનસભા છે એ વિધાન પરિષદ આવી જશે, અને એની સાથે જ આપણું આવી જશે જે ગવર્નર કહેવાય એ વાઇસ ગવર્નર જેવી કોઈ સુવિધા છે આપણા ભારતના બંધારણમાં. અને એની સાથે જ આપણે એક્ઝિક્યુટિવની વાત કરીએ, રાજ્યના એક્ઝિક્યુટિવમાં કોણ આવી જશે? તો રાજ્યના એક્ઝિક્યુટિવમાં આવી જશે આપણા ગવર્નર એટલે કે રાજ્યપાલ. એની સાથે જ આપણા આવી જશે સીએમ અને એમનું મંત્રીમંડળ. તો આટલી વસ્તુ મહત્વની છે, એટલે આ દરેક લોકોને રાજ્ય ગણવામાં આવશે. એ પછી આપણે જ્યારે વાત કરીએ કે અહીંયા 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ આપણે, ભારતની સંસદ અને સરકાર, અને રાજ્યની વાત કરીએ તો રાજ્યનું વિધાનમંડળ અને એની સરકાર. આટલી વસ્તુ મહત્વની છે. એ પછી વાત કરીએ આપણે એની અંદર આવશે, રાજ્યની અંદર આવશે લોકલ ઓથોરિટીઝ, એટલે કે જે સ્થાનિક સત્તા છે એને પણ આપણે રાજ્ય ગણીશું. સ્થાનિક સત્તામાં કઈ કઈ વસ્તુ આવશે? તો આપણું જે જનરલ ક્લોઝિસ છે, જનરલ ક્લોઝિસ એક્ટ, એના સેક્શન 3માં લખવામાં આવેલું છે કે આટલા લોકો આપણા શેમાં આવી જશે? લોકલ ઓથોરિટીઝમાં આવી જશે. કોણ કોણ આવશે? તો મ્યુનિસિપલ કમિશનર આવશે, મ્યુનિસિપલ કમિટીઝ છે જેટલી પણ આપણી એ બધી આવી જશે. એની સાથે ડિસ્ટ્રિક્ટ બોર્ડ આવી જશે, અને એની સાથે જે બોડી છે, બોડી ઓફ કમિશનર છે એ પણ આવી જશે. અને એની સાથે સાથે જ મ્યુનિસિપલ બોર્ડના હાથમાં, એટલે કે મ્યુનિસિપલ બોર્ડના કંટ્રોલમાં જેટલી પણ વસ્તુ છે એ દરેક વસ્તુ, અને જેને મ્યુનિસિપલ બોર્ડ ફંડ આપે છે એ દરેક વ્યક્તિ, દરેક સંસ્થા, એ દરેક વસ્તુ શું થઈ જશે કે એ આવી જશે આપણા રાજ્યમાં. જ્યારે આપણે રાજ્યને સમજવાની કોશિશ કરીએ છીએ તો રાજ્યને સમજવું એટલા માટે મહત્વ છે કારણ કે જે આપણું ફંડામેન્ટલ રાઇટ્સ છે, આપણે આપણા અધિકારો કોની જોડે માંગ્યા છે? આપણા અધિકારો માંગ્યા છે રાજ્યની જોડે. અને એની સાથે જ આપણે જ્યારે ડીપીએસપીની વાત કરીએ છીએ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, કે રાજ્યને આ કામ કરવું જોઈએ, એટલે કે રાજ્ય માટે નીતિના અમુક માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે, તો એ કામ પણ રાજ્યને કરવું જોઈએ. તો એટલા માટે રાજ્યને સમજવું બહુ જ મહત્વનું છે. અને કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ લઈ લો તો આ ડેફિનેશન પર તમારે બહુ જ કામમાં આવશે. એ પછી આપણે વાત કરીએ સૌથી મહત્વની, કારણ કે આ તો બહુ ઇઝી છે, આ બધાને ખબર હોય છે કે ભાઈ ભારતનું સંસદ આવી ગઈ, ભારત સરકાર આવી ગયું, રાજ્યોમાં રાજ્યનું વિધાનમંડળ આવી ગયું, રાજ્યની સરકાર આવી ગઈ, અને લોકલ ઓથોરિટીઝનું પણ દરેકને ખબર હશે કે જનરલ ક્લોઝિસ એક્ટમાં આટલી વસ્તુ છે એ લોકલ ઓથોરિટીમાં ગણાશે. પણ જ્યારે વાત થાય છે અન્ય સત્તાની, તો અહીંયાથી જ આપણો રિયલ વિડીયો ચાલુ થાય છે કે અન્ય સત્તામાં કોણ આવશે, અન્ય સત્તામાં કઈ કઈ મહત્વની બાબતો આવી જશે. કારણ કે અહીંયા એવું તો કહેવામાં આવ્યું નથી કે ભાઈ આને અન્ય સત્તા ગણીશું કે આને અન્ય સત્તા ગણીશું. તો અન્ય સત્તામાં આપણે કોને ગણીશું? એક તો એ બહુ મહત્વની વસ્તુ છે. તો આપણે હવે થોડાક જજમેન્ટને લઈશું, એ જજમેન્ટથી આપણને ખબર પડશે કે અન્ય સત્તામાં કોણ કોણ આવે છે. તો ચલો આપણે આર્ટિકલ 12ના રિલેટેડ અમુક જજમેન્ટ જોઈ લઈએ. આ જજમેન્ટ થોડાક મહત્વપૂર્ણ છે, તો તેમાં ધ્યાનથી જોજો. જ્યારે આપણે પહેલા અને છેલ્લા જજમેન્ટની વાત કરીશું તો એ બહુ જ કામના જજમેન્ટ છે, તો એ તમે કોઈ બી જગ્યાએ રેફર કરી શકો છો. જ્યારે આપણે વાત કરીએ પહેલા જજમેન્ટની, તો એ છે યુનિવર્સિટી ઓફ મદ્રાસ વર્સિસ શાંતિલાલ 1954. અથવા બોર્ડ ઉપર કદાચ ક્લિયર ના દેખાય તો તમે તમારી નોટ્સ બનાવીને લખી દેજો. યુનિવર્સિટી ઓફ મદ્રાસ વર્સિસ શાંતિલાલ 1954. અહીંયા કેસ થયો હતો અને અહીંયા પૂછવામાં આવ્યું હતું કે શું આપણે યુનિવર્સિટીને રાજ્ય ગણી શકીશું કે નહીં. તો આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું કે ભાઈ આ જે કેસ છે
એમાં આપણે યુનિવર્સિટીના સ્ટેટ તરીકે નહીં ગણીએ. કેમ નહીં ગણીએ? કારણ કે અહીંયા એક સિદ્ધાંત હતો, એજેસડન જેનરીસનો સિદ્ધાંત, અને એ સિદ્ધાંત પ્રમાણે આ વસ્તુને કેન્સલ કરવામાં આવી. હવે આ એજેસડન જેનરીસ શું કહેવા માંગે છે એ આપણે થોડુંક સમજવાની કોશિશ કરીએ. તો હું તમને અમુક ક્વેશ્ચન પૂછું, એના તમે જવાબ આપો કમેન્ટ બોક્સમાં. હું તમને પહેલાં પૂછું છું કે પાણી, એ પછી આપણે વાત કરીએ નદીની, એ પછી વાત કરીએ તળાવની. તો અહીંયા જે ખાલી જગ્યા છે એ તમે પૂરી દો. એ પછી આપણે બીજો એક ક્વેશ્ચન પૂછું છું. આપણે વાત કરીએ છીએ સાયકલ, એ પછી આપણે વાત કરીએ બાઇકની, એ પછી આપણે વાત કરીએ ગાડીની, એ પછી આપણે વાત કરીએ ટ્રેનની, અને અહીંયા એક ખાલી જગ્યા છોડું છું. તો આના તમે જવાબ પૂરો. તો તમે આનો શું જવાબ પૂછશો? અહીંયા આપણે વાત કરી પાણી, અહીંયા વાત કરી નદી, અહીંયા વાત કરી તળાવ. તો અહીંયા શું જવાબ આવશે? અહીંયા જવાબ એ જ આવશે જે પાણીથી રિલેટેડ હોય, એટલે કે દરિયો. એ જ રીતે અહીંયા આપણે વાત કરી હતી સાયકલની, બાઇકની, ગાડીની, ટ્રેનની. તો અહીંયા એ રીતે જવાબ આવશે. એટલે કે આ બધું મેલ ખાય છે એકબીજાથી. તો આ સિદ્ધાંત એ જ કહેવા માંગે છે કે આ જે પહેલી 3 વસ્તુ કહેવામાં આવી, પહેલી 3 વસ્તુ કઈ હતી? એક ભારત સરકાર, ભારત સરકારની સંસદ, પછી રાજ્ય સરકાર, રાજ્ય સરકારની અને રાજ્યની સંસદ, અને એ સાથે જ સ્થાનિક સત્તા. તો એ રીતે જોવા જઈએ તો આ જે યુનિવર્સિટી છે એ આમાં આ રીતે મેલ નહીં ખાતી, એટલે કે આવો કોન્સેપ્ટ નથી બનતો. અને આવો કોન્સેપ્ટ નથી બનતો એટલા માટે આપણે શું કરીએ છીએ કે જે યુનિવર્સિટી છે એના સ્ટેટ ગણતા નથી. તો આ થઈ ગયો આપણો પહેલો જજમેન્ટ. એ પછી બીજો એક જજમેન્ટ આવ્યો કેસમાં, તો ઉજ્જૈનબાઈ વર્સિસ સ્ટેટ ઓફ યુપીમાં 1961નો કેસ હતો. અહીંયા આ જે વસ્તુ હતી, એટલે કે આ જે 3 વસ્તુની વાત કરી હતી, આ યુજેસડન જેનરીસનો જે સિદ્ધાંત હતો એ વસ્તુને કેન્સલ કરી દેવામાં આવ્યું. અને એમ કહેવામાં આવ્યું કે જે આપણા પહેલા 3 જગ્યા હતી, ભારત સરકાર અને ભારત સરકારની સંસદ, રાજ્યની સરકાર અને રાજ્યનું વિધાનમંડળ. તો અહીંયા શું થયું? અને સ્થાનિક સત્તા. તો આ બધામાં પણ કોઈ મેલ થતો નથી. એટલા માટે આપણે આ સિદ્ધાંતને કેન્સલ કરીએ છીએ. અને અહીંયાથી વાત આવી. એ પછી આપણે સમજવાની કોશિશ કરીએ કે હવે કયા જજમેન્ટથી કઈ કઈ વસ્તુનું રાજ્ય બનાવવામાં આવ્યું. તો આપણે વાત કરીએ રાજસ્થાન ઇલેક્ટ્રિકલ બોર્ડ વર્સિસ મોહનલાલ. તો અહીંયા જે ઇલેક્ટ્રિકલ બોર્ડ હતું આપણે એના રાજ્ય બનાવવામાં આવ્યું અને કહી દેવામાં આવ્યું કે ભાઈ ઇલેક્ટ્રિકલ બોર્ડ છે એ રાજ્ય છે. શું થયું હતું આ કેસમાં? તો જે અહીંયા મહત્વની વસ્તુ સુપ્રીમ કોર્ટ દ્વારા એ કહેવામાં આવી હતી કે જે બોડી છે, એટલે કે કોઈ પણ પ્રકારની બોડી છે જે કાયદા અથવા તો કોન્સ્ટિટ્યુશનથી પાવર લે છે, એટલે કે કાયદા અથવા તો કોન્સ્ટિટ્યુશનથી જેને પાવર મળે છે કોઈ બોડીને, તો એવી બોડી આપણે એના સ્ટેટ ગણીશું. કારણ કે શું થઈ શકે છે કે એ લોકો, એટલે કે આવી બોડી જે આવું પાવર મેળવે છે એ લોકોના ફંડામેન્ટલ રાઇટ્સનું વાયોલેશન કરી શકે છે. એટલા માટે આપણે એને સ્ટેટ ગણીશું ને એની પર કાર્યવાહી થઈ જશે. એ સાથે જ આપણે વાત કરીએ બીજા એક કેસની, એ હતી સુખદેવ વર્સિસ ભગતરામની. તો સુખદેવ વર્સિસ ભગતરામમાં કહેવામાં આવ્યું કે જે LIC છે, ONGC છે અને IFC છે, આ બધા જ આપણા સ્ટેટ ગણવામાં આવશે. તો LIC પણ સ્ટેટ છે, ONGC પણ સ્ટેટ છે અને એની સાથે જ IFC પણ સ્ટેટ છે. ચલો અત્યારે આપણે વાત કરીએ કે કોને આપણા સ્ટેટ બનાવવામાં આવ્યું. તો એ કેસ હતો આપણો સોમપ્રકાશ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 1980માં. તો આ જે કેસ હતો એ ભારત પેટ્રોલિયમનો કેસ હતો. અને આ કેસમાં જે સુપ્રીમ કોર્ટ હતા, સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ જે પબ્લિક ઓથોરિટી છે એ લોકો પણ સ્ટેટમાં આવી જશે. કે જે પબ્લિક ઓથોરિટીનું કામ કરે છે, જે લોકો પબ્લિક વેલફેર માટે કામ કરતા હોય એ દરેક લોકો સ્ટેટમાં આવી જશે. એ પછી વાત કરીએ આપણા અજય હસીસ વર્સિસ ખાલિદ મુજીબનો કેસ. તો અહીંયા જે સોસાયટી માટેનો કહેવામાં આવ્યું હતું કે ભાઈ જે સોસાયટી છે એ સોસાયટી સ્ટેટ છે કે નહીં. તો અહીંયા કહેવામાં આવ્યું કે જે સોસાયટી છે એ સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ મુજબ કામ કરે છે. અને જો સોસાયટીના સ્ટેટ કંટ્રોલ કરતું હોય અથવા તો જે સોસાયટી છે એ પબ્લિક ડ્યુટી કરતી હોય તો ત્યારે આપણા સોસાયટીને પણ સ્ટેટ ગણવામાં આવશે. એ પછી વાત કરીએ બીજો કેસ ચંદ્રમોહન વર્સિસ NCERTનો કેસ. તો ચંદ્રમોહન વર્સિસ NCERTના કેસમાં જે NCERT છે આપણું એને સ્ટેટ ગણવામાં નહોતું આવ્યું. એ પછી વાત કરીએ પ્રદીપ કુમારના કેસની. તો પ્રદીપ કુમાર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો એમાં જે IICB છે, એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ બાયોલોજી છે, એના પણ આપણે સ્ટેટ ગણવામાં આવ્યું હતું. અને અહીંયા કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ જે પોઝેસિવ કંટ્રોલ છે એને પણ સ્ટેટ ગણવામાં આવશે. એ પછી આપણે વાત કરીએ જી ટેલિકોમની. તો જી ટેલિકોમ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો જે કેસ હતો એમાં જે BCCI છે આપણી ક્રિકેટની, તો એને સ્ટેટ ગણવામાં આવી નથી. રાજ્યની પરિભાષામાં આ 5 મહત્વની વસ્તુ છે. તો એક કેસ બન્યો તો RD શેટ્ટી વર્સિસ ઇન્ડિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી. તો અહીં સુપ્રીમ કોર્ટ દ્વારા 5 તત્વો આપવામાં આવ્યા હતા અને એમ કહેવામાં આવ્યું હતું કે આ 5 વસ્તુ હશે તો આપણે શું કરીશું કે એ વસ્તુને સ્ટેટ માની લઈશું. તો એક હતી ગવર્મેન્ટનો, એટલે કે જે ગવર્મેન્ટ છે આપણો એનું સંપૂર્ણ નિયંત્રણ હોય તો આપણે એને સ્ટેટ માની શકાય. એના સિવાય એની સિવાય બીજી વસ્તુ એ છે કે ભાઈ જો ગવર્મેન્ટ એને ફાઇનાન્શિયલ સપોર્ટ કરતી હોય, ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ એને મળતું હોય તો એને પણ આપણે સ્ટેટ માની શકાય. એના સાથે જ કદાચ જો એ પબ્લિક ફંક્શનનું કામ કરતું હોય તો એને સ્ટેટ માની શકાય. અથવા તો એનું મોનોપોલી હોય
તો પણ આપણે એને સ્ટેટ માની શકાય, અથવા તો સરકારનું એની પર ગાંઠ નિયંત્રણ હોય તો એને પણ આપણે સ્ટેટ માની શકીશું. અત્યારે આપણે મહત્વની વાત કરીએ કે એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચરની તો વાત થઈ ગઈ, પણ શું જ્યુડિશરીને સ્ટેટ ગણી શકાય કે નહીં? તો જ્યુડિશરીને પણ સ્ટેટ ગણી શકાય, પણ ક્યારેક જ્યારે એ જ્યુડિશિયલ કામ કરતી હોય ત્યારે સ્ટેટ નહીં ગણાય, પણ જ્યારે એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરતી હશે ત્યારે જ સ્ટેટ ગણાશે. હવે આપણે બંને વર્કને થોડુંક સમજવાની કોશિશ કરીએ. એક જ્યુડિશિયલ વર્ક હોય છે, જ્યારે જ્યુડિશિયલ વર્ક કરતી હશે ત્યારે જ્યુડિશરી સ્ટેટ નહીં ગણાય, પણ જ્યારે એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરતી હશે, એટલે કે જ્યારે હાઈકોર્ટની ખબર હોય તો ઘણી બધી ભરતી આવે છે, ભાઈ બેલીફની ભરતી આવે, પટાવાળાની ભરતી આવે, કાં તો જજની ભરતી આવે, તો જે હાઈકોર્ટ જ કરતી હોય છે, તો ત્યારે એ એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરે છે. ડ્રાઈવરની ભરતી કરે તો એડમિનિસ્ટ્રેટિવ વર્ક કરે છે. તો ત્યારે આપણે શું કરીશું કે ત્યારે આપણે જે જ્યુડિશરી છે એને આપણે માની લઈશું સ્ટેટ. પણ જ્યારે એ જ્યુડિશિયલ વર્ક કરતી હશે, જ્યુડિશિયલ વર્કમાં શું આવી ગયું કે ભાઈ જ્યારે ન્યાયનું કામ કરતી હશે, કાં તો પછી કોઈ ઇન્ટરપ્રિટેશન કરતી હશે, બરાબર, તો ત્યારે આપણે એને સ્ટેટ નહીં માની શકાય. તો આટલી વસ્તુ મહત્વની છે. તો જ્યુડિશરીને પણ સ્ટેટ માની શકાય છે, પણ ખાલી જ્યુડિશરીના એડમિનિસ્ટ્રેટિવ પાર્ટને જ સ્ટેટ માનીશું. પણ જ્યારે આપણે જ્યુડિશરીની વાત કરીએ તો જ્યુડિશિયલ કામ કરતી હશે તો ત્યારે આપણે એને સ્ટેટ નહીં માની શકીએ. વિડીયો અત્યાર સુધી જોવા માટે થેન્ક યુ.